માધવપુર ખાતે સરકારી કન્યા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ માધવરાયજી મંદિરના વિકાસ કાર્યો માટે થોડા વર્ષો પૂર્વે સોંપી દેવામાં આવ્યું હતું અને બાદમાં આ બિલ્ડિંગનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કન્યા શાળા માટે નવી જગ્યાની ફાળવણી ન થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માધવપુર ગામે આવેલી સરકારી કન્યા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ માધવરાયજી મંદિરના વિકાસ કાર્ય માટે આપી દેવામાં આવ્યા બાદ તેને તોડી પાડવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ કન્યા શાળા માટે નવું બિલ્ડિંગ કે જમીનની વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ કન્યા શાળાના વિદ્યાર્થીઓને કુમાર શાળાના બિલ્ડિંગમાં 2 પાળીમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને કન્યા શાળાના બાળકોને વહેલી સવારે ઉઠીને સવારે 7 વાગ્યે શાળાએ પહોંચવું પડે છે। નાની ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ સમયસર શાળાએ પહોંચવું મુશ્કેલ બનતું હોવાનું વાલીઓ અને ગ્રામજનોએ જણાવ્યું છે। હું રજૂઆત કરવા આવ્યા તમે એ બધા? હા, અમારે નિશાળ છોકરાની જોઈએ હાટ થઈને ક્યાં સ્કૂલ આવેલી છે અને શું પ્રશ્ન છે? અટાણે તો ત્યાં કન્યા શાળામાંથી તાલુકામાં છે। બોલો તમારું નામ। માધવપુર ખેડથી હું કમલેશ ઠાકર અને અમે બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના માતા પિતા વાલીઓ આજે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે ઘણા વર્ષોથી જે અમારી કન્યા શાળા હતી માધવરાયજી મંદિરની બાજુમાં, તો એ ડિમોલેશનમાં અત્યારે પાડી છે અને બધા જ બાજુમાં આવેલી કુમાર શાળા જે તાલુકા શાળા કહેવાય છે, ત્યાં સવારની પાળીમાં કન્યા શાળાના બધા અભ્યાસ કરવા જાય છે, તો એમાં બાલવાટિકાથી લઈ અને 8 ધોરણ સુધીના બધા, તો બધાને વહેલું પહોંચવામાં પણ તકલીફ પડે છે। તો એ રજૂઆત લઈને આજે અમે બધા આવ્યા છીએ કે વહેલી તકે અમને બીજે સ્કૂલ ફાળવવામાં આવે અને અમારું સમાધાન થાય। આ કેટલા સમય પહેલા તમારી સ્કૂલ છે પડી ગઈ છે ને તમને જે તે વખતે જ્યારે પાડી હતી ત્યારે તમે શું કીધું હતું? ત્યારે એમ કીધું હતું કે તમને બીજે જગ્યા આપવામાં આવશે ને બીજે બનાવી આપશું, પણ હજી સુધી એનો કંઈ ઉકેલ આવ્યો નથી। ઘણી વખત રજૂઆત કરી છે પણ હજી કોઈ ઉકેલ આવ્યો નથી, તો એના માટે આજે અમે બધા આવ્યા છે। આ સમસ્યાને લઈને આજે માધવપુરના ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી કન્યા પ્રાથમિક શાળા માટે તાત્કાલિક જમીન ફાળવવામાં આવે અને નવા શાળા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।